નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા ઓક્ટોબર 2025 આજે આપણે ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો સેક્શન ડી અને સેક્શન ઈના જોવાના છે. એટલે કે આજના વિડીયોની અંદર તમને 50 માર્ક્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો મળવાના છે અને આ એવા પ્રશ્નો છે કે જે તમને પ્રથમ પરીક્ષામાં પણ કામ લાગશે અને બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને પણ આપણે તૈયાર કરેલા છે. એટલે પ્રથમ પરીક્ષામાં જો તમે તૈયારી કરશો તો બોર્ડની પરીક્ષામાં પણ તમને ફાયદો થવાનો છે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો, જેથી કરી એ પણ આનો લાભ લઈ શકે. તો ચલો આપણે શરૂઆત કરીએ છીએ. તો વિભાગ ડી છે. વિભાગ ડી તમારે 3 માર્ક્સના પ્રશ્નો રહેશે, એટલે કે 3 ગુણના પ્રશ્નો પૂછાશે, જેની અંદર કુલ 14 પ્રશ્નો આપેલા હશે અને એમાંથી તમને જે આવડે તે 10 પ્રશ્નો લખવાના છે. એટલે સેક્શન ડી તમારે 30 માર્ક્સનું રહેશે. તો હવે આપણે પ્રથમ પરીક્ષાની વાત કરીએ તો એની અંદર તમારે 1 થી 5 ચેપ્ટર પૂછાવાના છે. તો આપણે ચેપ્ટર વાઇઝ તમને પ્રશ્નો આપવાના છે. તો પહેલા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે, ભારત અને ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ જણાવો. એના પછી બીજો છે કે લોક સાહિત્ય પ્રણાલી, રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે તે સમજાવો. એના પછીનો પ્રશ્ન જોઈએ તો ત્રીજો છે, ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક વૈવિધ્યની ચર્ચા કરો. અને ચોથું છે, રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપી તેના ભૌગોલિક પરિબળોની ચર્ચા કરો. તો અહીંયા જે આ સ્ટાર પ્રશ્ન છે, કારણ કે ચોથો પ્રશ્ન તમારે ખાસ તૈયાર કરવાનો છે. અને એના પછી જોવા જઈએ તો એક ત્રીજો પ્રશ્ન, આ બે પ્રશ્નો બોર્ડની પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે, કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર ચેપ્ટર 1માંથી 3 માર્ક્સના પ્રશ્નો પણ પૂછાય છે અને પ્રથમ પરીક્ષામાં પણ પૂછાય છે. તો આજે મેં સ્ટાર પ્રશ્નો કરાયા છે, ખાસ કરીને ત્રીજો અને ચોથો એના પર વધારે ફોકસ કરવાનું છે અને પહેલો અને બીજો પણ તમારે થોડ તૈયારી કરી દેવાની છે, એ પણ પૂછી શકે છે. એના પછી આપણે ચેપ્ટર 2ની વાત કરીએ તો ચેપ્ટર 2ની અંદર તમે જોઈ શકો છો કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો કયા છે. તો અહીંયા આપણે પહેલો પ્રશ્ન જોઈએ તો કે ભારતીય સંસ્કૃતિનો અર્થ વ્યાખ્યા સ્પષ્ટ કરો. બીજો છે, આદિવાસી કલાની સંસ્કૃતિની સમજૂતી આપવાની છે. આદિવાસી સમુદાય વિશેની સમજણ આપો. ચોથો છે, ભારતીય સંસ્કૃતિનું પ્રશિષ્ટ માર્ગીય સ્વરૂપ સમજાવો. પાંચમું છે, હિન્દુ સમુદાયની સમજૂતી આપો. અને એના પછી છઠ્ઠું છે, જૈન સમુદાયની સમજૂતી આપો. તો આટલા જે 6 પ્રશ્નો છે એ તમારે ચેપ્ટર 2માંથી તૈયાર કરવાના છે. હવે આની અંદર જોવા જઈએ તો જે હિન્દુ ધર્મવાળો જે પ્રશ્ન છે ને એ હું સ્ટાર કરું છું, કારણ કે આ વારંવાર પૂછાય છે. અને બીજું ચોથો પ્રશ્ન, એટલે કે ચોથો અને પાંચમો પ્રશ્ન છે અને સાથે સાથે એક બીજો પ્રશ્ન, એટલે કે 2, 4 અને 5 આ પ્રશ્નો તમારે વધારે ફોકસ કરવાનું રહેશે. એના પછી આપણે ચેપ્ટર 3ની વાત કરીએ તો ચેપ્ટર 3 બોર્ડની પરીક્ષામાં પણ 3 ગુણમાં પૂછાય છે વિભાગ ડીની અંદર. તો એના મોસ્ટ ટાઈમી પ્રશ્નો જોઈએ તો પહેલો પ્રશ્ન છે, અન્ય પછાત વર્ગો વિશે નોંધ લખો. બીજું છે, આદિવાસી વિકાસના કાર્યક્રમોની ટૂંકી રૂપરેખા આપો. ત્રીજું, અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈઓ જણાવો. ચોથું, અનુસૂચિત જાતિના વિકાસ માટે સરકારી યોજનાઓ ટૂંકમાં માહિતી આપો. એના પછી જોવા જઈએ તો અનુસૂચિત જનજાતિનો અર્થ અને તેના કોઈ પણ 5 લક્ષણોની ચર્ચા કરવાની છે. તો આ પ્રશ્નો તો બધા તમારે તૈયાર કરવાના છે, કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર પણ ઉપયોગી થશે. એના પછી આપણે વાત કરીએ ચેપ્ટર 4ની તો ચેપ્ટર 4 પણ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે. તો આના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતા પ્રશ્નો છે અને પ્રથમ પરીક્ષામાં પણ પૂછાશે. તો સ્ત્રી સશક્તિકરણની વિભાવના સમજાવો. બીજું છે, સ્ત્રી સશક્તિકરણના લક્ષણો જણાવો. ત્રીજું, ગુજરાતમાં સ્ત્રીઓ માટેની આરોગ્યલક્ષી અને શૈક્ષણિક યોજનાઓ જણાવો. એના પછી ચોથું છે, સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા મુખ્ય કાનૂનોની નોંધ લખો. અને પાંચમું, સ્ત્રીઓના બંધારણીય અધિકારો જણાવો. તો આ 5 પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, ખાસ તમારે તૈયાર કરી દેવાના છે. એના પછી ચેપ્ટર 5ની વાત કરીએ તો આની અંદર વૈશ્વિકીકરણની વ્યાખ્યા સમજાવો. પછી ઉદારીકરણના લાભ જણાવો. સામાજિક પરિવર્તનના લક્ષણો જણાવો અને પશ્ચિમીકરણના પાસા ટૂંકમાં જણાવો. તો આની અંદર તમે જુઓ તો સામાજિક પરિવર્તનના લક્ષણો અને ઉદારીકરણના લાભ આ બે વધારે પૂછાતા પ્રશ્નો છે. એના પછી આપણે જોવા જઈએ તો 5મો એક પ્રશ્ન છે, પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા કયા છે. આ પણ બોર્ડની પરીક્ષાની અંદર 3 ગુણમાં પૂછાય છે અને ક્યારેક 5 ગુણમાં પણ પૂછાય છે. હવે આપણે જોવા જઈએ સેક્શન ઈની વાત કરીએ તો કુલ 6 પ્રશ્નો આપેલા હશે, એમાંથી કોઈ પણ 4 પ્રશ્નો લખવાના છે. આમ વિભાગ ઈ તમારે 20 માર્ક્સનો રહેશે, બરાબર, 5 ગુણના પ્રશ્નો. એની અંદર પહેલા ચેપ્ટરની આપણે વાત કરીએ તો પહેલા ચેપ્ટરની અંદર ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો. બીજું, ભારતમાં ધાર્મિક વૈવિધ્યની ચર્ચા કરો. ત્રીજું, રાષ્ટ્રીય એકતાનો અર્થ સમજાવી તેના સહાયક પરિબળોની ચર્ચા કરો. એના પછી ચેપ્ટર 2ની વાત કરીએ તો ચેપ્ટર 2ની અંદર છે, ભારતીય સંસ્કૃતિના લક્ષણો સમજાવો. પછી ભારતીય બહુધર્મી દેશ આ વિધાન તમારે સમજાવવાનું છે.
અને ગ્રામીણ સમુદાયનો અર્થ અને તેના લક્ષણો સમજાવું. એના પછી શહેરી સમુદાયના લક્ષણો સમજાવું. તો આ ચેપ્ટર 2 માટે તમારે 4 પ્રશ્નો ખાસ અગત્યના છે તૈયાર કરી દેવાના છે. એના પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર 3ની વાત કરીએ. તો ચેપ્ટર 3ની અંદરથી અનુસૂચિત જનજાતિની મુખ્ય લાક્ષણિકતાઓ જણાવું, પછાતપણાના મુખ્ય માપદંડો જણાવું અને અનુસૂચિત જાતિઓનું વર્ગીકરણ કરું. એના પછી ચેપ્ટર 4ની વાત કરીએ. તો ચેપ્ટર 4ની અંદર સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા આપી તેનું મહત્વ સમજાવવાનું છે. સ્ત્રી સશક્તિકરણ માટેના મુખ્ય કાર્યક્રમો જણાવવાના છે. ગુજરાતમાં સ્ત્રીઓ માટેની શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રની યોજનાઓ જણાવવાની છે. એના પછી ચેપ્ટર 5ની વાત કરીએ. તો ચેપ્ટર 5 ખૂબ અગત્યનો છે, કારણ કે બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય છે અને પ્રથમ પરીક્ષામાં પણ આમાંથી 5 ગુણના પ્રશ્નો પૂછાય છે. તો સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ આપી તેના લક્ષણો જણાવવાના છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસા ટૂંકમાં જણાવું, પશ્ચિમીકરણના પાસા જણાવું અને વૈશ્વિકીકરણના લક્ષણો જણાવું. તો આટલા પ્રશ્નો તમારે સેક્શન ડી અને ઈ માટે ખાસ તૈયાર કરી દેવાના છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય